રાજકોટ ઈ કેવાયસી અંગે વીટીવી ન્યૂઝના અહેવાલની અસર થઈ છે। ઈ કેવાયસી પર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ નિવેદન આપ્યું છે। અમારા વિભાગની ગઈકાલે બેઠક મળી હતી। જો લોકો ઈ કેવાયસી કરાવશે તો તેમને જ લાભ થશે અને ભ્રષ્ટાચાર થશે નહીં। સરકાર તરફથી લોકોને મુશ્કેલી ન પડે તે પ્રકારના પ્રયાસો ચાલુ જ છે। સર્વરમાં જે ખામી હોય તે માટે અધિકારીઓ સાથે બેઠક યોજાશે તો આગામી 1 અઠવાડિયામાં નિરાકરણ આવી જશે તેવું કહેવામાં આવી રહ્યું છે। ખાસ કરીને થોડા સર્વરના ઇસ્યુ બાબતે ગઈકાલે જ અમારા વિભાગના અધિકારીઓ સાથે અને અમારા ત્યાંના જે ખાસ કરીને આખા ગુજરાતની અંદર આઈટી સેલમાં વિભાગમાંથી જે સંભાળે એની સાથે પણ મીટિંગ થઈ। એના માટે કાયમી ઉકેલ આવે એ માટેની કાલે અમે ચર્ચા કરી છે। લગભગ 1-2 દિવસ પછી આ બધું જે આખું સોફ્ટવેર નવું નિર્માણ કરવા જઈ રહ્યા છે, જેથી કરીને અત્યારના જે સોફ્ટવેરને કારણે જે ઈ કેવાયસીના પ્રશ્નો છે એ હું સમજુ છું ત્યાં સુધી આવતા વીકથી લગભગ નહીં રહી ક્યાંય ગુજરાતમાં।